સીતારામ બધાઈને પ્રોગ્રામ ભોજનનો ચાલુ છે, નાસ્તા પાણી ચાલુ છે. અત્યારમાં હું છે ને રોટલો ઘી અને ચા ખાઈશ. નકરા દૂધનો ચા મૂક્યો, એને રોટલી ભાવે. મને રોટલો હોય તો કાંઈ ના જોઈએ, ત્રણેય ટાઈમ. ઓલા શરીર ઘી ખાઈ બેન શરીર વધે, ઘી ખાઈ મેડમ શરીર વધે. શરીર ભલે વધે, ઓલું એક ભજન છે, બીક નથી કોઈની મારે આ જગતમાં, ફક્ત મારા પ્રભુથી ડરું છું. મને જ્યાં ગમે ત્યાં હરું છું, ફરું છું. એમ બીક નથી કોઈની મને ઘી ખાવામાં, ભલે મારું શરીર વધે. દોડી લેવું, કસરત કરી લેવું. બાકી શિયાળાની અંદર છે ને ગોળ ને ઘી ખાવા જ જોઈએ. પછી શરીરમાં જે ઓલા લોખંડમાં કચડ અવાજ આવે ને, હાડકામાં અવાજ આવે, ચાલી વટાવીએ ને એટલે હાથ ને પગ ને ગોઠણ ને હાંધાન દુખવા માંડે. આ બધા પ્રતાપ છે આપણો ખોરાક. આયુર્વેદ ઉપચાર્ય પ્રમાણે આયુર્વેદાચાર્ય પતંજલિ અને ચરક સંહિતા ગ્રંથની અંદર જે છે ને, ઘીને ઔષધિ કહેવામાં આવી છે. ઘી શરીરની અંદર કાયમ 1 કપ જેટલું ઘી નાખવું જોઈએ. કાયમ અમારે 1.5 કપ નાખે. અટાણે નાસ્તો કરી લે ને, પછી પાછા હમણાં 9 વાગે આવીએ ને, પછી ઘી દૂધ ને બધું ખજૂર ને બધું મિક્સ કરીને પીએ. 1.5 કપ ઘી નાખે. હું તો થોડુંક ઓછું ખાઉં, પણ શરીર હેલ્થને સાચવવી પડે. ઓલા કાલે છે ને ઓલી એક રીલ જોતી હતી હું, કંઈક નવરી બેઠી હતી. ઓલું ગોવિંદાની ઘરવાળી છે, ગોવિંદાની, એ કે કોકે વળી પૂછ્યું કે મેડમ તમારું શરીર ઉતારવું નથી? કે શરીર ઉતારવામાં આપણે કાંઈ રસ નથી, કે આપણે હેલ્થને ધ્યાન આપવાનું. શરીર ઉતારીને શું કરવું? કે જેવું છે એવું બરાબર છે. પછી ચામડા ટીંગાઈને હાડકા આપને લાગે, એના કરતાં બેટર છે કે શરીરને ટકાવી રાખીએ. તો હાલો આગળ નાસ્તો કરી લો, આગળના વિડીયોમાં બન્યા રહેજો. સીતારામ. નાસ્તા પાણી થઈ ગયા ને સાહેબે થોડુંક કામ કરવા લાગ્યું. બારોબાર ચડે, પાણીની ડોલું છાંટવી પડે. ગાયું બેહે ને બધું હાથે હવારમાં એકલીથી ન થાય. સીધી તેને જઈ વળે, જે પરસેવે નાય રેપઝેપ થાય તો સીધી જઈ વળે. કામ કરીએ, કામ કરવું જોઈએ. હેલ્થ અત્યારમાં હારી ગઈ. ઘણી બહેનો જે છે ને એ એમ કેતી હોય કે પુરુષો પાસે કઈ કામ ન કરાવડાવાય, ફલાણું ઢીમકું કામ કરાવડાવાય, અનાજ પચે અને આમે સેહત માટે સારું. પછી હળિયું કાઢવા જાવી અને શરીરને ઉતારવું, એના કરતાં બેટર છે કે હવારમાં છે ને થોડું ઘણું આપણે હાથમાં થોડાક 4 હાથ 2 હાથ કામ કરે, એના કરતાં 4 હાથ કામ કરે ને તો સારું. સવારમાં છે ને 7 વાગે મારે સ્કૂલે 7 વાગે, મારે તો 7:30નો ટાઈમ છે, પણ એને કારણે મારે 15 મિનિટ વહેલું નીકળવું પડે. પછી છોકરાઓનું એને મોડું થાય ને. અમારે ફાટક એક પોરબંદરની અંદર આપણે કેટલી વખત ફાટક બંધ થતી છે, જઈએ તો બંધ હોય, આવીએ તો બંધ હોય. જ્યારે ગામમાં હું નીકળું ને ફાટક બંધ જ હોય. લખુ એક દી મને એમ કહેતો હતો કે તમારી આ ફાટક છે ને એના કારણે મને ક્યાંય આવવાનું મન નથી થતું. કે તમને મૂકવા આવું તો ફાટક બંધ હોય, તેડવા આવું તો બંધ હોય, વિડીયો બનાવવા આવું તો એ બંધ હોય, પાછો જાવ તો એ બંધ હોય. એના કારણે આપણે કહીએ ને કે આવે કંઈક વસ્તુ મગાવી હોય કે કંઈક કામકાજ હોય તો એને દાખલા પડે. બધા છે ને કોઈ મકાન લેવા રાજી નથી ફરતા કડિયા પ્લોટની અંદર. જે રહેતા હોય ને એને કડિયા પ્લોટમાં ગમે. બાકી કડિયા પ્લોટની અંદર અમારે રેલવે સ્ટેશન એક્ઝેટ મધ્યમાં, એટલે અમારા ભાવથી છે ને ખાલી ફાટક વધીએ ને એટલે સીધા 15,000 ભાવ વધી જાય આ ફાટકને કારણે. મકાનના ભાવો, કારણ કે ફાટક નડે નહીં, કોઈને ગમતું જ નથી. ઇમરજન્સી ટાઈમ ટેબલ આપણું આખું વિખાઈ જાય. આપણે એમ થાય ને કે બસ પકડવી તો બસ હું ચૂકાઈ જાય. 10-15 મિનિટ આપણે ફાટક કાયમ ખોટી કરે ને કરે છે. અને એમાંય બીમાર હોય. એક બેન તો કંઈક મને યાદ છે, એક રિક્ષામાં છે ને એક બેનને ગેસ થઈ ગયો બહુ જ. પછી રિક્ષામાં લઈ જતા હતા, ગરીબ માણસ બિચારા હતા, રિક્ષામાં લઈ જતા હતા, ફાટક બંધ અને હવે સેન્સર વાળી નાખી છે. તો એવી એને તકલીફ હતી ને કે ન્યા ફાટકે એ છે ને ઇમરજન્સીમાં વયા ગયા, કોમામાં વયા ગયા હતા એ બેન. એવી એને પ્રોબ્લેમ થઈ, પણ છતાંય ફાટક તો ખુલી જ નહીં. કારણ કે ફાટક ખુલે તો ગાડી વચ્ચે આવે ને પછી માણસો અવર જવર કરે એટલે માણસ મરી પણ જાય. જો ઇમરજન્સીમાં હાર્ટ એટેક આવ્યો હોય અને લઈ જતા હોય તો મૃત્યુ હોય તો મરી જાય. પણ ફાટક તો બધી જગ્યાએ લોહી પીએ એટલે લગભગ રેલવે સ્ટેશન છે ને ગામની બારોબાર હોય ને તો વાંધો ન આવે, ઓછું નડતું હોય એવું. અમારે તો
કડિયા પ્લોટ એટલે લગભગ એમ કહીએ ને કે 4-5 હજારની વસ્તી હશે નહીં, એટલી વસ્તી હશે માણસની. એક 10 મિનિટ ફાટક બંધ રહીએ ને તો લાઈન થાય ને આમ પછી તમારે નીકળવું. હું સ્કૂટર એટલે ન તાકતી, આ ફાટકના કારણે હું સ્કૂટર ન તાકતી. એમ નામ એક્ટિવા પડ્યું. છોકરા ના પાડે કે મમ્મી ફાટકના કારણે તારે છે ને નહીં નીકળાય, અને તને એટલું બધું ફાવતું નથી, નકામી કોખામી ઠોક તો અટાણે હાથ પગ ભાંગશે, સેવા કોણ કરશે? એનાથી તેડી જઈને મૂકી જાય સારું. એટલે આવું જ છે ભાઈ. સવારમાં ઉઠીને કંઈક ને કંઈક નવા નવા વિચાર આવે, અને સવારમાં 15 મિનિટ વહેલું જવું પડે એટલે થોડોક દાખલો પડે. હું જાઉં ને ત્યારે ખાલી પટાવાળા આવ્યા હોય, 15 મિનિટ ખાલી પટાવાળા સિવાય કોઈ ન હોય. એટલે અમારા મનોજભાઈ છે ને એમ કહે કે એક જ્યોત્સનાબેનને હક ન હોય અને એક ધીરજબેન અમારે વહેલા આવી જાય. ઠેઠ એ સાંદીપનીથી આવે. એ 2 જણા છે ને અમે સૌથી પહેલા જઈએ. અમારા પટાવાળા એક છે એ સૌથી વહેલા આવે. બાકી તો 7:30નો ટાઈમ હોય ને તો માણસને આમ એટલો નિર્ધારિત સમય હોય કે રાઈટ 7:30 થાય હોય ને ત્યાંથી પગથિયા ચડતા હોય, અમુક એવાય હોય. આવું છે. પણ તો આવજો બધાય. હાઈલે રાખે માણસની જેવી બુદ્ધિ. ઘણાઈને ટાઈમ ટુ ટાઈમ ગમતું હોય ને અમારા જેવા થોડાક 10 મિનિટ વહેલા જઈને અહીંયા બેસી ગયા હોય. તો આવજો બધાય. સીતારામ. જીવન છે ભાઈ, આમ નામ પૂરું થઈ જાય ક્યારે કોઈને ખબર નહીં પડે. સીતારામ બધાને. વહેલી સવારના ઉઠી ગયા, ચા પાણી પીવાઈ ગયા, અને આજ તો ઘણું કામ કરી લીધું. ચાપલી બેનને છે ને બહાર જવું છે, પણ એને બહાર કાઢીશ નહીં, કૂતરા બાંધે છે. અત્યારમાં રોટલા કરી લીધા, 5 રોટલા કરી લીધા. અને ચાપલીને છે ને રોટલો હતતો નથી, એટલે એને આખા દિવસની સાંજ સુધીની રોટલી કરી લીધી. અહીંયા સાંજની રોટલી પડી છે, એમાં થોડી ગરમ નાખી અને ઓલી બીજી ચાપલી છે ને એને ખવડાવી દેવું. આજ બનાવવા છે ઓરા. ઓરા બનાવવા ને તો રીંગણા રેડી કરી નાખ્યા, મરચાં, ધાણા ભાજીને મસાલો ને બધું કોથળીમાં રાખી દીધું છે. આવી અને રોટલા છે ને અજીતને ગરમ, મેં કીધું એમ કાયમ એને ઠંડા રોટલા ભાવે, ગરમ રોટલા ના ભાવે. એટલે પછી ઓરો કરીએ ને, જે દિવસે ઓળો કરીએ ને તે દિવસે બપોરે પૂરતો ઓળો કરીએ, અને પછી અજીતને હાંજે પાછો વઘારેલો રોટલો ભાવે. લસણ ને ડુંગળી ને કકડાવીને, ટમેટું ને મસાલો ને બધું નાખીને. એટલે 2 રોટલા, દોઢક રોટલો છે ને વધારે. એક ઓલી ચાપલી નહીં ભાવે, એક રોટલો છે ને ચૂરી દે ને ગોળમાં, એટલે બપોરે 2 રોટલા ખવાય, દોઢક રોટલો અહીં છે, બાકી ગલુડિયાવના. અને અત્યારમાં રોટલી છે એ થોડીક વધારે કરી નાખી 10-12, એટલે ચાપલીને આખો દિવસ હાલે. એટલે આખા દિવસની એ રસોઈની જે છે ને હાંજે પછી રોટલીને ગરમ નથી ભાવતા. અને ઘણાઈના ઘરની અંદર જે છે ને હાંજે પરોઠા ને થેપલા ને ભાખરી ને ચા. અમારા ઘરની અંદર તેલવાળી વસ્તુ લગભગ અમે ઓછી ખાઈએ. એટલે કાં તો પૌવા બટેટા કહીએ ક્યારેક હાંજે, ને કાંઈક વઘારેલા ભાત ને ક્યારેક મુઠિયા ઢોકળા ને ક્યારેક ઓલા ઇન્સ્ટન્ટ રવાના ઢોકળા થાય એ હાંજે. એવું કંઈક એકાદી થાળી 2 જણા વચ્ચે કરીએ. ને ક્યારેક તો હાંજે 2 જણા જમીએ જ નહીં. 2 ને બપોરે એમ થાય કે આજે વધારે છે તો એકાદું ફ્રૂટ ગમે એ પણ ખાઈ લઈએ. એટલે હાંજે વધારે ધ્યાન રાખવું પડે ખાવાનું. બહુ ન પેટ ભરીને હાંજે ન ખાઈએ તો વધારે બેટર રહે આપણે. તો ચાલો હવે સ્કૂલ માટે રેડી થઈ જાઉં. જો જીવન છે ને આવું, જ્યાં સુધી નોકરી કરીએ ને કામ કરીએ ત્યાં સુધી આવું દોડધામવાળું છે. એક વખત નિવૃત્તિ પકડી લીધી ને પછી જીવન શાંતિવાળું, પછી દિવસો જાય નહીં. એટલે સવારમાં આવું બધું કરી નાખ્યું. તો આગળ વિડીયો બન્યા રહેજો. આવજો. સીતારામ.